વેલકમ ટુ અવર સેશન મેપ રીડિંગ ભાગ નંબર 2. પ્રથમ ભાગમાં આપણે જોયું હતું કે રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ જેટલી પણ છે, જમીન સીમાની સરહદ અને ત્યારબાદ જેટલી પણ દરિયાઈ સીમાની સરહદ લાગુ પડે છે તેના વિશે ચર્ચા કરી હતી. પછી 3 પ્રકારના ટાપુની ચર્ચા કરી હતી, 3 પ્રકારના લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને બંગાળની ખાડીના ટાપુ, આવા 3 ટાપુઓની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ મેપ રીડિંગ ભાગ નંબર 2માં આપણે જોવાનું છે કે પર્ટિક્યુલર જે તે વિસ્તાર જે છે, જે તે રાજ્ય છે અથવા તો યુનિયન ટેરેટરી છે, તો તેમાં એની રાજધાની કઈ છે તેના વિશે ચર્ચા કરી. જો લદ્દાખ છે ને એના માટે લેહ લેવામાં આવે, આમ ભેગું બોલાય. જો લેહ લદ્દાખ કેમ બોલવાનું? લેહ લદ્દાખ, લેહ લદ્દાખ. પછી જમ્મુ અને કાશ્મીર જે છે તો અહીંયા શ્રીનગર. ખાસ વસ્તુ યાદ રાખશું મિત્રો કે આ શ્રીનગર જે છે ને, આ શ્રીનગરની રચના જે છે ને નગરની, એ આપણા સમ્રાટ અશોકે કરેલી છે, મૌર્ય વંશના. તો આ વસ્તુ યાદ રાખજો કે અશોક સાથે જોડાયેલું છે શ્રીનગર. અને આ શ્રીનગર જે છે, બરાબર છે, એ આપણા જમ્મુ કાશ્મીરનું રાજધાની છે. જમ્મુ કાશ્મીરની રાજધાની કઈ આવશે? શ્રીનગર. તો લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, શ્રીનગર. અને આ એ જ શ્રીનગર છે જેની શરૂઆત જે છે, એનો પાયો એ આપણા સમ્રાટ અશોક, મૌર્ય વંશના અશોક, એ નાખેલો છે. આ એ જ જમ્મુ કાશ્મીર છે કે જે જગ્યાએથી સિંધુ નદી જે છે એ નીકળે છે. અને આ એ જ જમ્મુ કાશ્મીર છે કે જે જગ્યાએ વુલર સરોવર આવેલું છે. મીઠા પાણીનું, ભારતનું મીઠા પાણીનું સરોવર વુલર સરોવર એ આપણા જમ્મુ કાશ્મીરમાં સ્થિત છે. કિશ્તવાર જિલ્લો આવશે. જિલ્લો પૂછે તો કયો આવે? કિશ્તવાર. રાજ્ય પૂછે, મીન્સ કે રાજ્યના સંદર્ભમાં પૂછે તો શું આવે? જમ્મુ કાશ્મીર. હવે લદ્દાખ છે યુનિયન ટેરેટરી છે, બરાબર, એટલે એ વસ્તુ યાદ રાખજો. આર્ટિકલ 370 હટ્યા પછી લદ્દાખ જે છે, બરાબર, આપણે કેમાં લઈએ છીએ તો કે યુનિયન ટેરેટરીમાં દીધું છે, બરાબર. અને જમ્મુ કાશ્મીરનું મીઠા પાણીનું સરોવર પૂછાય તો શું આવશે તો કે વુલર સરોવર આવશે. એનાથી નીચે જશો તમે તો હિમાચલ પ્રદેશ છે, સિમલા. આ તો યાદ રહી જ જશે, બરાબર, HP સિમલા. પછી પંજાબ અને હરિયાણા એનું ભેગું ચંદીગઢ લેવામાં આવે. પંજાબ અને હરિયાણાનું શું લેવામાં આવે? ચંદીગઢ. દિલ્હી છે આખા ભારતની રાજધાની છે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખશો. પંજાબ અને હરિયાણાનું ચંદીગઢ અને દિલ્હી છે આખા ભારતની રાજધાની છે. ઉત્તરાખંડનું દેહરાદૂન. ઉત્તરાખંડમાં શું આવશે? દેહરાદૂન. દેહરાદૂનને યાદ રાખશું મિત્રો, ભારતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન અહીંયા આવેલો છે. તમે જોઈ શકશો કે આપણે સૃષ્ટિ જે છે, બરાબર, આપણું જે જગત છે, વર્લ્ડ જે છે, દુનિયા તમે જેને જોવો છો, એને 2 ભાગમાં આપણે પરિવર્ત કર્યા છે, ડિવાઈડ કર્યા છે. પહેલો છે એ પ્રાણી સૃષ્ટિ છે, બીજો છે વનસ્પતિ સૃષ્ટિ. કેરોલસ લિનિયસ મુજબ, જેને વર્ગીકરણ વિદ્યાનો પિતા કીધો હતો આપણે, બરાબર છે, કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસે એવું કીધું કે આખી પૃથ્વી જે છે એમાં રહેલા સજીવ સૃષ્ટિના 2 ભાગ પડે. કાં તો તમને પ્રાણી દેખાય ને કાં તો તમને વનસ્પતિ, આ 2 જ દેખાય, બરાબર. તો એ રીતે સૌથી મોટો બોટનિકલ ગાર્ડન એટલે કે વનસ્પતિ માટેનો ઉદ્યાન જે છે ક્યાં આવેલો છે તો કે ઉત્તરાખંડની દેહરાદૂન રાજધાનીમાં. ઉત્તરાખંડને યાદ રાખશું મિત્રો, જ્યારે ગંગા નદી ભણશું ને આપણે, ત્યારે ગંગા નદીનો ઉદ્ગમ જે છે, બરાબર, એ આપણે ઉત્તરાખંડમાંથી કરશું. ત્યાર પછી રાજસ્થાન છે એનું જયપુર, ગુજરાત જે છે એનું ગાંધીનગર, બરાબર છે. એક સમય અમદાવાદ લેવામાં આવતું, બરાબર, પછી ચેન્જ થયું અને પછી આપણે શું કર્યું છે? ગાંધીનગર. મધ્યપ્રદેશનું ભોપાલ, એ જ રીતે ઉત્તર પ્રદેશનું લખનઉ, બિહારનું પટના, યાદ રાખજો, પટના, બિહાર. ઝારખંડનું રાંચી, MS ધોની સાથે જોડાયેલું રાંચી, યાદ રાખજો, ઝારખંડ, બરાબર છે, મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલું. પછી છત્તીસગઢનું રાયપુર અને વેસ્ટ બેંગોલનું તમને ખબર પડી જશે કલકત્તા, જ્યાંથી હુગલી નદી નીકળે છે. કઈ નદી નીકળે? હુગલીના કાંઠે આવેલું એવું કલકત્તા. ઓડિશાનું ભુવનેશ્વર. ઓડિશાનું શું આવશે? ભુવનેશ્વર. તેલંગાણાનું હૈદરાબાદ. આપણે જે ભાષાવાર પ્રાંત સ્વરૂપે સૌથી પહેલું જે રાજ્ય આપ્યું આપણે, તેલંગાણા, બરાબર, તેલંગાણા જે છે એનું શું આવશે? હૈદરાબાદ. કર્ણાટક છે એનું બેંગ્લોર, બરાબર છે, બેંગ્લોર, કર્ણાટક. કેરળ જે છે એ કેરળની રાજધાની યાદ રાખશું, તિરુવનંતપુરમ. કેરળની રાજધાની શું હશે? તિરુવનંતપુરમ. તમે જેને થુંબાના નામથી ઓળખો છો, બરાબર છે. યાદ રાખશું આપણું અહીંયા રોકેટ પ્રક્ષેપિત સ્થાન આવેલું છે, બરાબર છે, થુંબા. અને અહીંથી જ શરૂઆત થયેલી છે આપણા રોકેટ યાનની, બરાબર છે, તમામની. એટલે કે રોકેટ સાયન્સ અહીંથી જ આપણું સ્ટાર્ટઅપ થયેલું છે. એટલે કેરલાનું થુંબા યાદ રાખશું. કેરળનું રાજધાની કઈ આવશે? થુંબા. તિરુવનંતપુરમ. ત્યાં તિરુવનંતપુરમ છે, તિરુવનંતપુરમ નથી, તિરુવનંતપુરમ શબ્દયુક્ત. તમિલનાડુ. તમિલનાડુ એટલે કે પોંડુચેરી, યાદ રાખજો. તમિલનાડુમાં શું આવશે? પોંડુચેરી. અને પોંડિચેરીનું નામ આવે એટલે કે એક વ્યક્તિનું નામ આપણને યાદ આવે, મહર્ષિ અરવિંદ ઘોષ, બરાબર છે. આ મહર્ષિ અરવિંદ ઘોષ છે, બરાબર છે, એનો અહીંયા આશ્રમ આવેલો છે પોંડુચેરીમાં. ત્યાર પછી આંધ્રપ્રદેશનું અમરાવતી. આંધ્રપ્રદેશમાં શું આવશે? અમરાવતી, બરાબર. અને ઓડિશાનું ભુવનેશ્વર. તો અહીંયા આ બાજુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, આ તમારા મગજમાં એની રાજધાનીઓ ક્લિયર થઈ ગઈ છે. પછી જો યુનિયન ટેરેટરીવાળો ભાગ લઈ લઈએ આપણે.
જો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, બરાબર છે. સિલવાસ, વલસાડનો છેલ્લો ભાગ સેલવાસ કહેવાય, બરાબર છે. સેલવાસ છે છેલ્લો ભાગ, ત્યાંથી મહારાષ્ટ્રની સરહદ છે ચાલુ થઈ જાય, એટલે સેલવાસ યાદ રાખશું, દમણ યાદ રાખશું, છેલ્લો ભાગ છે. ગુજરાતનું ગાંધીનગર. ક્લિયર? ચલો ત્યાર પછી આ પૂર્વાંચલ લઈ લે. સિક્કિમનું ગેંગટોક, આ આપણે હમણાં જ મેં તમને વાત કરી હતી જ્યારે 7 સિસ્ટરવાળો ભાગ ભણાયો. અહીંથી 2 પ્રશ્ન નીકળે મિત્રો કે 7 સિસ્ટરના ભાગમાં સમાવિષ્ટ કોણ નથી થતું, આ પૂછાઈ ગયેલો છે. તો એમાં સિક્કિમ આવે. સિક્કિમનો 7 સિસ્ટરમાં સમાવેશ નથી કરતા. અને બીજો પ્રશ્ન આવો પણ પૂછાય કે 7 સિસ્ટરનો ભાઈ કોણ છે, તો એ પણ સિક્કિમ આવે. સમજે છે વસ્તુ? તો આ 2 ટાઈપના ક્વેશ્ચન યાદ રાખજો. મેઘાલય તમને દેખાય છે, શિલોંગ, મેઘાલયનું શિલોંગ. શિલોંગ સાથે જોડાયેલી એક ખાસ વસ્તુ યાદ આવી મિત્રો, વાત આવી એટલે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આપણા, બરાબર છે, એ છેલ્લો પોતાનો લેક્ચર જે છે એ શિલોંગમાં જ લેતા હતા, અને પછી એને જે કાર્ડિક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક આવે છે, બરાબર, અને પછી તેમની ડેથ થાય છે. એ છેલ્લો પોઈન્ટ એનો શિલોંગ હતો, યાદ રાખજો. શિલોંગમાં એ લેક્ચર લેતા હતા, એ સમયે એમની ડેથ થયેલી છે. પછી અસમનું દિસપુર, અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, નાગાલેન્ડનું કોહિમા, મણિપુરનું ઇમ્ફાલ, અને મિઝોરમ છે એનું આઇઝાવાલ, બરાબર છે. અને ત્રિપુરા જે છે એનું અગરતલા. ત્રિપુરાનું શું આવશે? અગરતલા. તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું. એના કેટલાક રાજ્ય અને એના રાજધાની સાથે જોડાયેલા પ્રશ્નો. આ ઘણી વખત જોડકું મૂકી દીધું છે મિત્રો, બરાબર છે આનું. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. ભારત સૌથી વધારે જમીન સરહદ છે ને એ બાંગ્લાદેશ સાથે સાજા કરે છે, યાદ રાખજો. સૌથી વધારે સરહદ કોની સાથે સાજા કરે છે? એટલે કે સૌથી વધારે સરહદ કોની સાથે બાટે છે એમ. તો એવો પ્રશ્ન આવે તો બાંગ્લાદેશ આવશે. અને સૌથી ઓછી સરહદ છે એ કયા દેશ સાથે સાજા કરે છે, બરાબર છે? તો અફઘાનિસ્તાન આવશે. કોણ આવશે? અફઘાનિસ્તાન. તો આ 2 પ્રશ્ન બીજા પણ આપણે યાદ રાખશું. ત્યાર પછી તમને જો અહીં એક વિસ્તાર તમને દેખાતો છે, કરાઈકલ, જેને પોંડુચેરી કહેવામાં આવે. પોંડિચેરી તમે જેને કહ્યું છે ને પોંડુચેરી પણ કહેવાય, પોંડિચેરી પણ કહેવાય, બરાબર. 2-3 શબ્દ છે એના. કરાઈકલ, તમિલનાડુનો જે કિનારો છે એ કરાઈકલ. ત્યાં જો પાલ્ક સ્ટ્રેટ આપ્યું છે, દેખાય છે? જેને ગુજરાતીમાં પાલ્કની સામુદ્રધુની કહેવામાં આવે. પણ શબ્દ સમજો, સામુદ્રધુની એટલે શું થાય? સામુદ્રધુની એટલે કે હકીકતે જમીન સીમાનો જ ભાગ છે, પણ જમીન સીમાનો એવો ભાગ કે જે દરિયામાં લિપ્ત થયેલો છે, એટલે કે દરિયામાંથી ડૂબેલો છે. સમજો જે વસ્તુ? મીન્સ કે તમે આમ બહુ ઊંડાણથી જુઓ તો તમને એમ દેખાય કે ના ત્યાં કંઈક છે, જમીન છે ત્યાં, બરાબર છે, બટ તમને ઉપરથી ન દેખાય. એમ બહુ ઊંડું જુઓ તો તમને દેખાય, બરાબર છે. એને સામુદ્રધુની કહેવાય. સામુદ્રધુની એટલે કે દરિયામાં ગરકાવ થયેલો જમીન સીમાનો ભાગ, એને શું કહેવામાં આવે? સામુદ્રધુની કહેવામાં આવે. તો ભારત પાસે એક સામુદ્રધુની છે જેનું નામ છે પાલ્કની સામુદ્રધુની. કઈ સામુદ્રધુની? પાલ્ક. અને આજે પાલ્કની સામુદ્રધુની છે ને મિત્રો, ત્યાંથી જ આપણો રામ સેતુ, જેને આપણે એડમ બ્રિજ પણ કહીએ છીએ, આ રામ સેતુ અને એડમ બ્રિજ છે જોડાયેલો છે. અને ત્યારબાદ અહીંયા શ્રીલંકાનું જાફના આવી જશે. કયો વિસ્તાર આવશે? શ્રીલંકાનો જાફના. તો યાદ રાખશું કે તમિલનાડુથી લઈ અને જાફના સુધીના વચ્ચેના વિસ્તારમાં પાલ્કની સામુદ્રધુની આવેલી છે. અને આ જ પાલ્કની સામુદ્રધુની છે એને આપણે રામ સેતુ અથવા તો એડમ બ્રિજ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કેરળ અને તમિલનાડુ, આ બંનેના દરિયા કિનારામાં વચ્ચેથી એક રેખા પસાર થાય છે, યુ આકારે, યુ શેપમાં એક રેખા પસાર થાય, બરાબર છે. અને એને પંબન રેખા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પંબન. અને યાદ રાખશું કે આ પંબનના નામ ઉપરથી તમિલનાડુમાં સૌથી મોટો બ્રિજ આવેલો છે, જેનું નામ છે પંબન બ્રિજ. ક્લિયર છે મિત્રો? તો આ તમારું મેપ રીડિંગ 2, બરાબર છે. ખાસ વસ્તુ યાદ રાખશું, મેપ રીડિંગ 2 તમારું. અહીં લક્ષદ્વીપ દેખાય છે તમને, બરાબર છે. અંદમાન નિકોબારની રાજધાની યાદ રાખશું, પોર્ટ બ્લેર. શું નામ છે એનું? પોર્ટ બ્લેર. જે ઇન્દિરા પોઈન્ટ પણ આવેલો છે, જેને પિગમેલિયન પોઈન્ટ્સ પણ કહેવામાં આવે છે. ક્લિયર વસ્તુ છે મિત્રો? તો અહીંયા તમારો સેશન નંબર 2 છે એ આપણે પૂરો કરીએ છીએ. અને તમારું મેપ રીડિંગનો બીજો ભાગ અહીંયા પૂરો થાય છે. મેપ રીડિંગના ત્રીજા ભાગ સાથે આપણે કંઈક નવીન માહિતી સાથે મળશું. ત્યાં સુધી આભાર.